વડોદરામાં 35 વર્ષ જૂનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશયી થયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વડોદરાના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનો 3 દાયકા જૂનો ફ્લેટ ધરાશયી થયો હતો. 2 યુવક ફસાઈ ગયા હતા, પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. આ સિવાય 3 મહિલા અને 1 પુરુષ પણ બહાર નીકળી જતા તે બચી ગયા હતા. અહીં સવાલ એ છે કે આ બનાવ બન્યો તો તેની જવાબદારી કોની? આ તો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ હોત? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે શાના માટે? ફક્ત વડોદરા જ નહીં, રાજ્યના દરેક શહેરનું મ્યુનિસિપલ કોર્પોરેશન આવા 3 દાયકા કે તેનાથી પણ વધુ જૂના મકાનોની સુધ કેમ લેતું નથી? તે ફક્ત મકાન માલિકોને નોટિસ આપીને જ સંતોષ કેમ માની લે છે? શું નોટિસ આપવાના કારણે આખી વાત પૂરી થઈ જાય છે? અમે તો મકાન માલિકને નોટિસ પાઠવી દીધી છે તેમ કહીને મ્યુનિસિપલ કોર્પોરેશન તેની જવાબદારીમાંથી છટકી કઈ રીતે જાય? વડોદરાનું મકાન તો ભર ઉનાળે પડ્યું, જ્યારે રાજ્યમાં દર ચોમાસામાં કેટલાય શહેરોમાં કોઈને કોઈ જૂના કે નબળા બાંધકામવાળા મકાન પડે છે. આ સિવાય કોઈને કોઈનું દટાઈને મૃત્યુ જરૂર થાય છે. ઘણી વખત આખો પરિવાર પણ તેમાં ખતમ થઈ જાય છે. આ પણ એક મોટી હકીકત છે. બધા કિસ્સામાં જે તે શહેરની મનપા પોતાની ફક્ત સલામત સાઇટ શોધતા જણાવી દે છે કે અમે તો આ સાવ ખખડધજ થઈ ગયેલા મકાન અંગે નોટિસ આપી જ હતી. દરેક તૂટેલા મકાન વખતે મનપાનો કોમન જવાબ હોય છે. પછી તે મનપા અમદાવાદની હોય, વડોદરાની હોય કે સુરતની હોય કે રાજકોટની હોય, રાજ્યના બીજા કોઈ પણ શહેરની હોય. આ તો જાણે પોલીસ તપાસ થતી હોય અને મુખ્ય ગુનેગાર જ પહેલા જાણે હાથ ઊંચા કરીને કહી દે કે હું દોષિત નથી, તેવી આ વાત છે. ક્યારેક કોઈ દુર્ઘટના વખતે મનપાએ જણાવી દીધું કે તેમાં તેનો હાથ નથી અને તે દોષિત પણ નથી, પણ દરેક દુર્ઘટના વખતે તે આવું કરે તો ક્યાંનો ન્યાય છે? શું મનપાને બીજા લોકોના જીવનના અધિકારમાં રસ નથી? શું તેને લોકોના જીવનની પરવા નથી? કોઈ મરે કે જીવે, મનપાને શું તેવું તેનું વલણ છે? પહેલા તો દર ચોમાસામાં જૂના મકાનો પડતા હતા, પણ હવે તો ભર ઉનાળે મકાન પડવા માંડ્યા છે. આ ઘટના બતાવે છે કે તંત્રની ફક્ત નોટિસો પાઠવીને છટકી જવાની બેદરકારી કેટલી ભારે પડી રહી છે. કોઈનો જીવ જાય છે તો પણ તંત્રને તેની પરવા નથી. જો પરવા હોત તો આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન જ થયું ન હોત. રાજ્યના દરેક શહેરોમાં આ રીતે હાઉસિંગ બોર્ડથી લઈને જૂના થઈ ગયેલા ખખડધજ મકાનો તૂટી પડવાની પરંપરા ચોમાસામાં જળવાઈ રહે છે. વર્ષોના વર્ષો સુધી આ ક્રમ જળવાયેલો રહ્યો છે. હવે જર્જરિત થઈ ગયેલા મકાનોને લઈને મનપાનો અભિગમ પણ જર્જરિત છે. મકાન તો ભલે જર્જરિત હોય, પરંતુ મનપાઓ પણ શું આ પ્રકારના જર્જરિત અભિગમ સાથે કામ કરશે? આ પ્રકારના અભિગમ સાથે લોકોના જીવન કેવી રીતે બચાવી શકાય? રાજ્યના દરેક સ્તરની મનપા જો લોકોનો જીવ બચાવવાને લઈને ગંભીર હોય તો તેણે પહેલા તો આ અભિગમ છોડવો પડશે. જૂના મકાનોને ઉતારી લેવા માટે અથવા તો વહેલામાં વહેલી તકે તેનું રિનોવેશન થાય તે માટે તેણે કડક હાથે કામ લેવું પડશે. આ બધા માટે મનપાએ ફક્ત નોટિસ આપીને બેસી રહેવા સિવાય પણ ઘણી બધી બાબતો પર ધ્યાન આપવું પડશે. તેમાં મકાન ખાલી કરાવવાનો પણ સમાવેશ થાય છે. આ માટે તેણે કોર્ટની મદદ લેવાની જરૂર હોય તો તે પણ લેવી પડશે. તંત્રના ફક્ત નોટિસ ફટકારીને શાંતિથી પગ પર પગ ચડાવી બેસી રહેવાના કારણે ચોમાસામાં તો મકાનો પડતા જ હતા, પણ હવે ભર ઉનાળે પણ મકાનો પડવા લાગ્યા. આ સંજોગોમાં તંત્રે નોટિસથી આગળ વધવું જરૂરી છે. અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી તે તંત્રની ફરજ છે. તેઓને સમજાવવા જોઈએ કે આટલા જૂના મકાનોમાં તમારા જાનમાલનું જોખમ છે, તેથી મહેરબાની કરીને આ જૂના મકાન છોડો અને સલામત સ્થળે જાઓ. આમ છતાં પણ આ મકાનો ખાલી કરવા માટે લોકો આનાકાની સામે ઇનકાર કરે તો તેની સામે બીજા દરેક કાયદાકીય પગલાં તે લઈ શકે છે. જો મનપાનું તંત્ર ગેરકાયદેસર મકાનોને નોટિસ ફટકારીને તેના ઉપર બુલડોઝર ફેરવીને સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કરી શકતું હોય તો પછી આવું તે જૂના મકાનોમાં પણ કેમ ન કરી શકે? આવા જૂના મકાનો પડી જાય તેવા લાગતા હોય તો તંત્રને તેના ઉપર બુલડોઝર ફેરવવાની છૂટ છે. કમસે કમ જીવ તો બચી જાય. કોઈ દુર્ઘટના બને અને તંત્રની નિષ્ફળતાનો ઢંઢેરો પીટાય તેના કરતાં તો સારું છે કે તે વહેલા કાર્યવાહી કરીને લોકોના જીવ બચાવી લે. ચોમાસાને હજુ પણ વાર છે. આ પહેલા રાજ્યના દરેક શહેરોમાં તંત્રે જાગવાની જરૂર છે. દુર્ઘટના કોઈને કશું કહીને કે કોઈ સંકેત બતાવીને નથી આવતી, જ્યારે આ તો આંખે સ્પષ્ટ દેખાતી વાત છે. નહીં તો ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો સામાન્ય બની ગયા છે, તેમ રહેણાંક વિસ્તારના આ પ્રકારની દુર્ઘટનાઓ પણ સામાન્ય બનતી જશે.